તો મહાશિવરાત્રિના દિવસે અથવા તે પહેલા શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવજો આ ગુપ્ત વસ્તુ. મહાદેવ તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ વરસાવશે. મિત્રો, જો તમે મહાશિવરાત્રિ સુધીમાં શિવલિંગ પરથી આ એક વસ્તુ લાવશો તો તમારા ઘરમાં દરેક મનોકામના પૂર્ણ થશે. તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો. મિત્રો, મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરીના દિવસે છે અને મહામહિનો 27 ફેબ્રુઆરીના દિવસે પૂરો થશે. તેથી જ જો તમે વીતી ગયેલા સોમવારમાં કોઈ પણ દિવસે જો તમે કોઈ પણ ઉપાય ન કરી શક્યા હોય તો તમારે મહાશિવરાત્રિ સુધીમાં આ ઉપાય અવશ્ય કરવો જ જોઈએ, કારણ કે મહાશિવરાત્રિનો દિવસ આ ઉપાય કરવા માટે છેલ્લો દિવસે છે અને જો તમે આ દિવસને ચૂકી જશો તો એક વર્ષ પછી આ શુભ સમય પાછો આવશે. મિત્રો, આ ઉપાય કરી લેશો તો ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો. મિત્રો, હિન્દુ ધર્મમાં મહામાસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સાથે જ આ માસને પણ ઘણું મહત્વ આપવામાં આવે છે. આ મહિનામાં ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, વિધિ વિધાનથી મહાદેવની પૂજા આરાધના કરે છે. તેથી આ પવિત્ર માસના કોઈ પણ સોમવારનું મહત્વ ખૂબ વધી જાય છે. આ મહિનામાં શિવ ભક્તો માત્ર એક પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચઢાવી દે તો પણ તે ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે મહા મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત રાખવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ મહા મહિનાના દિવસો દરમિયાન તમારે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવના મંદિરેથી પાછા આવો ત્યારે ત્યાંથી કઈ ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ જેથી તમારા ઘરે અનાજ અને ધનની કમી ક્યારેય ના રહે. મિત્રો, તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય, તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય, ચારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય, ગમે તેવી મુશ્કેલીઓ આ ઉપાયથી દૂર થઈ જશે. મિત્રો, અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે મંદિરમાં જઈને જ કરવાના છે, એટલે કે જ્યાં શિવલિંગ હોય છે ત્યાં જવાનું છે. મિત્રો, તે ઉપાય જાણીએ તે પહેલા તમને ખાસ વિનંતી કરું છું. મિત્રો, જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી આ વિશેષ ઉપાય જાણવાનો બાકી ન રહી જાય. 1. શિવલિંગ પર જળ ચઢાવવું. મિત્રો, ઘણા લોકો મંદિરે જઈને ત્યાંથી જ જળનો લોટો ભરતા હોય છે, તો તમારે એવું નથી કરવાનું. ઘરેથી ખાલી લોટો લઈને મંદિરે નથી જવાનું, તમારે ઘરેથી જ જળનો લોટો ભરીને જવાનું છે. તો મિત્રો, ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યાઓ હશે તે ભગવાન સાંભળી લેશે. તો મિત્રો, હવે તમે જે જળનો લોટો ભરીને જશો એમાં તમારે 4 કે 5 ટીપા ગંગાજળ નાખવાનું છે, કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ નથી થવાની. ગંગાજળ નાખશો તો તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. 2. મિત્રો, હવે તમારે 3 પાનવાળું બિલ્વપત્ર લઈને જવાનું છે. બિલીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે. બિલીપત્ર ચઢાવવાથી અનેક ગણું ફળ મળે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેમને બિલીપત્ર મળતું નથી. તો મિત્રો, તમે જે મંદિર જવાના છો ત્યાં શિવલિંગ પર કોઈ બિલીપત્ર ચડાવેલું હોય તો તે તમે લઈને ફરી વાર તે ચઢાવી શકો છો. પરંતુ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બિલીપત્ર આખું હોવું જોઈએ, ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ. બિલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે. બિલીપત્ર ચઢાવવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. 3. ભગવાન ભોળાનાથને બિલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું છે. ભાંગના પાંદડાને અથવા ભાંગનું શરબત બનાવીને ભોળાનાથને ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે. તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ છે. કહેવામાં આવે છે કે જ્યારે શિવજીએ વિષપાન કર્યું હતું ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 4. ધતુરો.
મિત્રો, ધતુરાના ફળ અને તેના પાન ઔષધિ તરીકે બહુ કામમાં આવે છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો બહુ પસંદ છે. શિવજીને ધતુરો અર્પિત કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે. 5. આંકડો. મિત્રો, આંકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને બહુ પ્રિય છે. કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આંકડાના પાન અને ફૂલ અર્પિત કરે છે, ભગવાન શિવ તેની માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે. એટલું જ નહીં, કહેવામાં આવે છે કે જે શિવને આંકડો અર્પિત કરે છે, ભગવાન શિવે તેની ગરીબી દૂર કરે છે. 6. પીપળાના પાન. મિત્રો, પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવનો વાસ હોય છે. પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે. જે ભક્તો શિવજીને પીપળાના પાંદડા અર્પિત કરે છે, શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે. 7. દુર્વા એટલે કે ઘાસ. દુર્વા વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે. ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા બહુ પસંદ છે. ભગવાન શિવને દુર્વા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે. 8. શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવું. એવું કહેવાય છે કે મહા મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે. તેમજ સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્ર ગ્રહ બળવાન બને છે. મહામાસમાં ભગવાન શિવને દૂધ ચડાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે. 9. શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે. પીળી તુવેર દાળ ચઢાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. પીળી તુવેર દાળ ચઢાવવાથી નોકરીમાં સફળતા મળે છે. 10. શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે. તેના ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી વિવાહની બાધા દૂર થાય છે. વૈવાહિક દંપતીને શિવલિંગ પર ઘઉં જરૂર ચઢાવવા જોઈએ. 11. શિવલિંગ પર ચઢાવો મગની દાળ. શિવલિંગ પર મગદાળ ચઢાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ કામમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. કોઈ પણ કામ સફળતાની સાથે પૂરું થાય છે. 12. શિવલિંગ પર ચઢાવો કાળા તલ. શિવલિંગ પર કાળા તલ ચઢાવવા લાભકારી માનવામાં આવે છે. કાળા તલ ચઢાવવાથી પિતૃ દોષ શાંત થાય છે. કાળા તલ ચઢાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. ગ્રહોનો દુષ્પ્રભાવ પણ ઘરથી ખતમ થવા લાગે છે. 13. સોમવારના દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. 14. સોમવારે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ છે. આ માસના સોમવારના દિવસે શિવમંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે. 15. કાળા મરી. શિવપુરાણમ અનુસાર શિવલિંગ પર કાળા મરી ચઢાવવા ખૂબ જ શુભ છે. શિવલિંગ પર કાળા મરી ચઢાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. 16. શમીના પાન શિવલિંગ પર ચડાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, શમીના પાનને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે શમીના છોડમાં શનિદેવનો વાસ છે. તેથી શિવલિંગ પર શમીના પાન ચઢાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે શિવલિંગ પર આપણે શું શું ચઢાવવું જોઈએ. મિત્રો, હવે આપણે જાણીશું કે શિવલિંગ પરથી કઈ કઈ વસ્તુ છે જે આપણે ઘરે પાછી લાવવાની છે. જે વસ્તુઓ ઘરે લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, તમે જે ભગવાન શિવને એક લોટો જળ અર્પણ કરવા લઈ ગયા હતા, તે શિવલિંગ પર અર્પણ કરીને જે જળ શિવલિંગ પરથી નીચે પડી રહ્યું છે, તે જળને તમારે લોટામાં ભરી લેવાનું છે. કેમ કે જે જળ શિવલિંગ પર ચઢાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે
આ અમૃત તમારે થોડુંક જ ભરી લેવાનું છે અને તેને તમારે ઘરે લઈ આવવાનું છે અને ઘરના દરેક સભ્યોને થોડાક ટીપા પીવડાવવાના છે. પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાથી છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાઓ આવશે. હવે મિત્રો, તમે જે કાળા મરી લઈ ગયા હતા તે કાળા મરીને શિવલિંગને સ્પર્શ કરાવીને પાછા લઈ આવવાના છે અને ઘરના પૂજા મંદિરમાં તે કાળા મરીને રાખી દેવાના છે. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હો, કોઈ નોકરી બાબતે હોય, કોઈ બિઝનેસ માટે જતા હો, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હો, તો તે કાળા મરીને તમારે ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની પર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે. તેનાથી તમને ખૂબ જ લાભ થશે. તમારા જીવનમાં જે કાંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. હવે પછી મિત્રો, તમે જે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવા લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસે ઔષધિ રૂપમાં માંગીને પાછા લાવવાના છે અને તમારે તે બીલીપત્રને ઘરની તિજોરીમાં મૂકી દેવાનું છે અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી બીમાર રહેતો હોય તો આ બીલીપત્ર ઔષધિ રૂપમાં દેવાનું છે. મિત્રો, આ વર્ષે મહાશિવરાત્રિનો પર્વ બુધવારના દિવસે છે અને બુધવારનો દિવસ પ્રથમ પૂજ્ય ગણેશજીને સમર્પિત હોવાથી તેને પ્રસન્ન કરવા માટે એક વિશેષ ઉપાય કરવો જોઈએ. સાથે જ આ ઉપાય આ મહામાસના કોઈ પણ સોમવારે કરી શકો છો. મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે 3 લીલી એલચી લેવાની છે જે કંઈ પણ જગ્યાએથી તૂટેલી ન હોવી જોઈએ અને હવે તમારે એક સિક્કો લેવાનો છે અને હવે તમારે ભગવાન ગણેશની મૂર્તિ સામે આ 3 લીલી એલચી અને એક સિક્કો રાખવાનો છે. ત્યારબાદ દેશી ઘીનો દીવો પ્રગટાવીશું, ગોમતી અને ભગવાન ગણેશના આ મંત્રનો જાપ કરીશું. હવે 11 વાર ઓમ ગમ ગણપત્યે નમઃ, ઓમ ગમ ગણપત્યે નમઃ મંત્રનો જાપ કરીશું. જો તમે આ મંત્રનો જાપ નથી કરી શકતા તો કોઈ સમસ્યા નથી, તો બસ તમે ભગવાનના નામનો જાપ પણ કરી શકો છો. હવે તમે તમારા ઘરના મંદિરમાં આ 3 લીલી એલચી મૂકવાની છે અને 1 રૂપિયાનો સિક્કો રાખવાનો છે. હવે તમારે સોમવારના દિવસે દીવો પ્રગટાવીને ભગવાન ગણેશની પૂજા કરવાની છે અને આ 3 એલચીને લઈને એમને એવી જ રીતે ધ્યાનમાં રાખવાની છે. હવે તમારે બીજા દિવસે 3 લીલી એલચી લેવાની છે અને 1 સિક્કો લેવાનો છે. હવે તમારે 1 એલચી તમારા ઘરના મંદિરમાં જ રાખવાની છે. ત્યારે 2 એલચી તમારા પર્સમાં રાખવાની છે, કારણ કે આ એલચી હવે સામાન્ય નથી રહી, ભગવાન ગણેશના આશીર્વાદ છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. મિત્રો, તે સાથે જ અન્ય એક ખાસ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે થોડો ગોળ લેવાનો છે. હવે તમારે દેશી ઘી લેવાનું છે અને હવે તમારે ગોળ ઉપર દેશી ઘી લગાવવાનું છે. તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશની સામે થોડો ગોળને અર્પણ કરવાનો છે. પછી તમારે ગોળ લઈને ગાય માતાને ખવડાવવાનો છે. આ ઉપાય કરવાથી તમને 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ મળશે, તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે અને તમને ભગવાનના ભોળાનાથના પણ આશીર્વાદ મળશે. તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. મિત્રો, મહામાસના કોઈ પણ સોમવારે તેમજ મહાશિવરાત્રિના દિવસે કયા વિશેષ ઉપાય કરવા જોઈએ, સાથે જ આ દિવસે ઉપવાસમાં કયા નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ તે વિશે પણ આગળ જાણીશું, તો વિડીયોને બિલકુલ પણ અધૂરો ન છોડતા. મિત્રો, આ મહામાસના કોઈ પણ સોમવારે અથવા મહાશિવરાત્રિના દિવસે પૂજાના આ સમય દરમિયાન તમારા હાથથી માટીનું શિવલિંગ બનાવો. આ પછી વિધિ પ્રમાણે તેની પૂજા કરો, જે બાદ શિવલિંગ પર દૂધ ચઢાવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક સુખ જળવાઈ રહે છે. આ માસના કોઈ પણ સોમવારથી મહાશિવરાત્રિના દિવસ સુધી 21 બિલ્વના પાન પર ચંદન વડે ઓમ નમઃ શિવાય લખો. આ લખીને ભગવાન શિવને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અપરિણીત છોકરીઓએ આ આખો મહિનો શિવ પાર્વતીની પૂજા કરવી જોઈએ.
તેનાથી તેમને તેમના ઇચ્છિત વરના આશીર્વાદ મેળવવામાં મદદ મળશે. 3. મહાશિવરાત્રિના દિવસે પૂર્વ તરફ મુખ કરીને મસૂરની દાળ, એક નાનકડો શંખ અને 7 ગાય રાખો. ત્યારબાદ ઓમ ગમ ગણપત્યે નમઃનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. 4. મહામાસની શરૂઆતથી મહાશિવરાત્રિના દિવસ સુધી દરરોજ શિવજીની પૂજા કરો. એટલું જ નહીં, જલાભિષેક કરતી વખતે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો. એવું માનવામાં આવે છે કે આ તમારી સમસ્યા દૂર કરે છે. 5. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ મહિનામાં દરરોજ સવારે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો અને ગુગ્ગુલનો ધૂપ કરો. ઘરમાં શાંતિ રહેશે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધશે. મિત્રો, હવે જાણીએ સોમવારના દિવસે ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે કયા નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ. મિત્રો, આ માસના કોઈ પણ સોમવારે તેમજ મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ કરનારા બધા ભક્તોએ સૂર્યોદય પહેલા ઉઠીને પાણીમાં કાળા તલ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. તમે તમારા પાણીમાં ગંગાજળ ઉમેરીને પણ સ્નાન કરી શકો છો. આ પછી સ્વચ્છ કપડાં પહેરો, પરંતુ આ દિવસે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરો. મિત્રો, સોમવારે તેમજ મહાશિવરાત્રિના ઉપવાસ દરમિયાન આપણે કયા રંગના કપડાં પહેરવા જોઈએ? મિત્રો, આપણે એવા કપડાં પહેરવા જોઈએ જેથી આપણી પૂજા સફળ અને શુભ રહે. સૌપ્રથમ આ દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન શિવનું ધ્યાન કરો અને પૃથ્વી પર પ્રણામ કરો. આ દિવસે ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર પછી પંચામૃત અભિષેક કરો. ભગવાન શિવની મૂર્તિ કે શિવલિંગને સ્વચ્છ પાણીથી સ્નાન કરાવો. પૂજા પૂર્ણ કર્યા પછી ચંદનનું તિલક લગાવો. ભગવાન શિવની પૂજા કથાઓ, જેમાં શિવપુરાણ, શિવ ભજન, શિવ ચાલીસા સાથે જ ભગવાન શંકરના દિવ્ય મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો ભક્તિભાવથી જાપ કરો. નિર્ધારિત વિધિઓ અનુસાર સંપૂર્ણ પૂજા પૂર્ણ થયા પછી ભગવાન શિવલિંગની સામે ઉપવાસ કરો. જ્યારે તમારી સવારની પૂજા પૂરી થઈ જાય ત્યારે તે જ સમયે તમારા હાથમાં પાણી, આખા ચોખા અને ફૂલો લો અને ભગવાન શિવની સામે પ્રતિજ્ઞા લો કે તમે કયા પ્રકારનો ઉપવાસ કરશો. તમે ફળ વગર, પાણી વગરનો ઉપવાસ કરશો. જો તમે ઉપવાસ રાખશો અથવા એકવાર ભોજન કરીને ઉપવાસ રાખશો તો તમારે તે સમયે જ તમારા ઉપવાસની પ્રતિજ્ઞા લેવી જોઈએ. જે લોકો ઉપવાસ કરે છે તેમણે મુખ્યત્વે સાત્વિક ઉપવાસનું પાલન કરવું જોઈએ. જે લોકો ઉપવાસ કરે છે તેમણે સાંજે શિવની પૂજા કરતા પહેલા અથવા મંદિરમાં જતા પહેલા સાંજે બીજી વાર સ્નાન કરવું જોઈએ. જો તમે સાંજે મંદિરમાં જાઓ છો અથવા બપોરે મંદિર જાઓ છો તો એકવાર સ્નાન અવશ્ય કરી લેજો. જો તમે મંદિરમાં જઈ શકતા નથી તો તમે તમારા ઘરમાં એક અસ્થાયી શિવલિંગ બનાવી શકો છો. તમે માટીના શિવલિંગને લિંગનો આકાર આપીને પૂજા કરી શકો છો અને તમે ઘરે ભગવાન શિવની અભિષેક પૂજા પણ કરી શકો છો. આ માસના સોમવારે તેમજ મહાશિવરાત્રિએ નિર્જળા અથવા ફળહાર બંને રીતે ઉજવવામાં આવે છે. જે વ્યક્તિ નિર્જળા વ્રત રાખે છે તેને ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ મળે છે. મિત્રો, સોમવારે અને મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજા કરતા પહેલા નંદીની પૂજા કરવી જોઈએ. આ પછી ભગવાન શિવને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ, જેમાં દૂધ, દહીં, ખાંડ અને મધનો સમાવેશ કરવો જોઈએ. પંચામૃતથી સ્નાન કર્યા પછી ભગવાન શિવને ફરીથી ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. બેલપત્ર, ફૂલો, ભાંગ અને ધતુરા વગેરે અર્પણ કરવા શુભ રહે છે. પૂજા દરમિયાન આ પછી ભગવાન શિવને બેરી અને ફળો અર્પણ કરવા જોઈએ. પછી રાત્રે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. રાત્રે 1 કે 4 વખત શિવરાત્રિ પૂજા કરવામાં આવે છે. શિવની પૂજા માટે 4 પ્રહર મેળવવા માટે આખી રાત્રિનો સમય 4 ભાગમાં વહેંચાયેલો છે. જે ભક્તો એકાંત પૂજા કરવા માંગતા હોય તેમણે મધ્યરાત્રિએ તે કરવી જોઈએ. મિત્રો, દિવસના 4 પ્રહરના સમય જાણવા માટે તમે મહાશિવરાત્રિ પૂજાના સમય ચકાસી શકો છો. 4 પ્રહર પૂજા કરનારા ભક્તોએ પહેલા પ્રહરમાં પાણીનો અભિષેક, બીજા પ્રહરમાં દહીંનો અભિષેક, ત્રીજા પ્રહરમાં ઘીનો અભિષેક અને ચોથા પ્રહરમાં મધનો અભિષેક કરવો જોઈએ. અભિષેક વિધિ પછી શિવલિંગને બીલીના પાનની માળાથી શણગારવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે બિલીપત્ર ભગવાન શિવને શીતળતા પ્રદાન કરે છે, તેથી જ્યારે પણ ચારે પ્રહરની પૂજા પૂર્ણ થાય છે ત્યારે ભગવાન શિવલિંગને નવા પાંદડાઓની માળાથી શણગારવામાં આવે છે. તેમને શણગારો અને ફૂલોના માળાથી શણગારો. પૂજા દરમિયાન જાપ કરવાનો મંત્ર છે ઓમ નમઃ શિવાય. તમારે સતત તમારા મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. સાથે જ ભક્તોએ બીજા દિવસે સ્નાન કર્યા પછી ઉપવાસ તોડવો જોઈએ. ભક્તોએ આ નિયમોનું મહત્તમ પાલન કરવું જોઈએ. ઉપવાસના સમયગાળામાં લાભ મેળવવા માટે ભક્તોએ સૂર્યોદય અને ચતુર્દશી તિથિના અંત વચ્ચે ઉપવાસ તોડવો જોઈએ. તો વહાલા મિત્રો, આ વિડીયોને એક લાઈક અને શેર કરી દેજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય મહાકાલ જરૂરથી લખજો. તમારો દિવસ શુભ રહે. જય ભોળા.